હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. લાસ્ટ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આગળ આપણે જોયેલું કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કે જે ઇલેક્ટ્રોન જેવા અતિ સૂક્ષ્મ કણો છે એના માટે જ અગત્યતા ધરાવે છે. આપણા જેવા અથવા મોટા દળ ધરાવતા અથવા કદ ધરાવતા જે પદાર્થો છે એની અગત્યતા એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને આધારે નક્કી રહેતી નથી. તેના માટે કોઈ અગત્યતા હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની નથી. પણ આ ઇલેક્ટ્રોન જેવા જે કણો છે એના માટે એની અગત્યતા વધારે છે. અને એમાં આપણે જોયેલું કે કોઈ ઇલેક્ટ્રોન જેવા નાના કણો છે એનું તમે જો ચોક્કસ સ્થાન અને વેગ એક જ સમયે નક્કી કરવા જાઓ તો બંનેના મૂલ્યમાં થોડો એવો ફેરફાર એટલે અનિશ્ચિતતા જોવા મળે છે. નું રીઝન મેં તમને કીધેલું કે ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોમાઇક્રોસ્કોપની અંદર જોવામાં આવે અને એ જોવા માટે તમારે અમુક તરંગ લંબાઈના વિકિરણો એની ઉપર આપાત કરવા પડે. તો જ્યારે તમે અમુક તરંગ લંબાઈના વિકિરણો એની ઉપર આપાત કરો છો એવા સમયે એ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને એના વેગમાં શું થાય તો કે વધારો થાય. એટલે એ સમયે તમે એનું જે સ્થાન નક્કી કરવાના માટે જે એની ઉપર વિકિરણો આપાત કર્યા છે એ સ્થાનની જગ્યાએ એમાં એના વેગમાં વધારો થાય એટલે સ્થાન બદલાઈ જાય છે. એટલે તમે એના સ્થાનનું ચોક્કસ મૂલ્ય મેળવી શકતા નથી. હા, મેં કીધેલું કે 10 એંગસ્ટ્રોમ જેટલી તરંગ લંબાઈ છે એ તમે આપાત કરી હશે તો ઇલેક્ટ્રોન 10 એંગસ્ટ્રોમ જેટલો ઉપર ગયો હોય નીચે ગયો હોય ટૂંકમાં બધી દિશાની અંદર કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન એની ઉર્જામાં વધારો થયો હશે એટલે તમને એનું સ્થાન એટલા વર્તુળની અંદર મળે, ચોક્કસ જગ્યાએ મળે નહીં. અને જો તમે એનો વેગ ચોક્કસ નક્કી કરો તો એનું સ્થાન વિશે તમે કહી શકતા નથી. અને એ તમને કેટલું મળે કે સ્થાન અને વેગ એટલે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v એ તમને h/4π/m જેટલી અનિશ્ચિતતા જોવા મળે. તો એના આધારે આપણે દાખલા ગણવાના છે અને આ બધા જ દાખલા મોસ્ટ IMP દાખલા છે અને આમાંથી અલગ અલગ રીતે રકમો ફેરવી અને ઘણા બધા દાખલાઓ તમને JEE નીટમાં પૂછવામાં આવે છે. એટલે એ JEE નીટ આપણે જ્યારે ભણશું એ સમયે તમને આના માટેની શોર્ટકટ રીતો કેવી રીતે એના દાખલાની ગણતરી કરવી અને કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં લેવી એ બધી બાબતોની આપણે ચર્ચા કરશું. તો હાલ આપણે હવે એ સૂત્રને આધારે આપણે કાલે બે પ્રકારના સૂત્રોની ચર્ચા કરેલી. પહેલું સૂત્ર આવું જોયેલું કે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p greater than equal to h/4π. તો જો જ્યારે ડેલ્ટા p એટલે વેગમાન હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને જ્યારે તમને વેગમાન નથી આપેલું અને વેગની ચર્ચા કરેલી છે ત્યારે સૂત્ર તમારી પાસે આવું કંઈક છે કે ડેલ્ટા x ઇન્ટુ m ડેલ્ટા v greater than equal to 4π આવું તમને આપેલું હશે. તો આ બંને સૂત્રોને ઉપયોગ કરી અને માયકું છે એને કરતા બનાવી અને આપણે દાખલા ગણવાના છે. વધારે કઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ એટલે કે યાદ રાખવાની જરૂર નથી. તો રકમને અનુરૂપ આપણે પહેલા ડેટા બનાવીએ કારણ કે આપણા માટે સૌથી મહત્વની વસ્તુ છે આપેલી રકમની અંદરથી કઈ કિંમત કોની છે એ ઓળખવી. જ્યાં સુધી એ નહીં ખબર પડે તો આ સૂત્રની અંદર તમે કિંમત મૂકી શકવાના નથી. એ બાબતને આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. તો આપણે રકમ આવી કઈ આપી છે કોડા નંબર 2.15 કે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને. હવે સૂક્ષ્મદર્શક યંત્ર કોને કહેવાય એ બધું 8મા 9મા 10મા ભણીને એટલે હવે એની મારે જે ચર્ચા કરવાની જરૂર નથી અને એને અને રકમ સાથે આપણે કઈ લેવા દેવા પણ નથી કે ભાઈ ગમે એથી જોવે તો શું છે તો કે યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતર જાણવામાં આવ્યું. આપણી માટે તો આટલો પોઈન્ટ છે એ મહત્વનો છે.
તો આપણને આ સ્થાનની વાત કરીએ તો સ્થાનને દર્શાવવા માટે ડેલ્ટા x વપરાય, એટલે આપણને સ્થાનની અનિશ્ચિતતા આપેલી છે 0.1 એંગસ્ટ્રોમ, અને એંગસ્ટ્રોમ ને મીટરમાં ફેરવવા હોય તો તમને ખબર છે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર લખાય. અને આ બધું ચેપ્ટર નંબર 1 ની અંદર ભણીને આવેલા છીએ. એ હજી નહીં આવડતું હોય તો આમાં તમે ક્યાંક ને ક્યાંક દાખલાની સૂત્ર આવડતા છે. આ ચેપ્ટર તમને કદાચ વ્યવસ્થિત આવડતું પણ હશે, પણ આ આગળના તમારા થોડા એવા અધૂરા જ્ઞાનના લીધે તમારા માર્ક જવાના છે. એ ખાસ ધ્યાન રાખજો. એટલે જેટલું કરો એટલું પરફેક્ટ કરો, જેથી કરીને એના માર્ક આપણને પૂરા મળે. નથી આવડતું એના માર્ક તો મળવાના પણ નથી. તો હવે આગળ જોઈએ તો માટે કરવામાં આવેલ છે, અંતર જાણવા માટે કરવામાં આવેલ છે. આટલી વાત થઈ. હવે શું કીધું તો કે તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી છે. હવે ગતિ એટલે વેગ. જો વેગમાનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી છે એવું કીધું નથી, તો મારી પાસે માંગેલું છે ડેલ્ટા v એટલે કેટલા થાય એ માંગેલું છે. ચાલો, તો તમારી પાસે બે પ્રકારના સૂત્ર છે. એક પહેલું સૂત્ર અહીંયા મેં લખ્યું છે અને બીજું સૂત્ર અહીંયા લખ્યું છે. તો એમાંથી કયા સૂત્રનો તમે ઉપયોગ કરશો એનો આધાર તમારા ડેટા ઉપર રહેલો છે. ચાલો, તમારી પાસે કે વેગમાન છે નથી, તો ડેલ્ટા p ની કિંમત તમારી પાસે છે જ નહીં, તો તમે આ સૂત્રનો ઉપયોગ હાલ પૂરતો કરી શકો નહીં. હા, તમને એવું લાગે કે મારે થોડું વધારે પેજ ભરવાની ઈચ્છા છે, તો તમે m અને v ની કિંમત ઉપરથી ડેલ્ટા p ની કિંમત મેળવી શકો કે ભાઈ m ડેલ્ટા v, ડેલ્ટા p બરાબર શું લખી શકો m ડેલ્ટા v, અને એ ડેલ્ટા p ની કિંમત મળી આ સૂત્રની અંદર મૂકી શકો. અને એવું ના કરવું તો સીધે સીધું આપણે એની કિંમત મૂકેલું સૂત્ર લઈએ છીએ, તો આપણે ખોટા સ્ટેપ વધારવા પડે નહીં. પણ તમને એવું લાગે જાજી શક્તિ ભરીએ જાજા માર્ક મળે તો આવું કરી શકાય. તો આ સૂત્રનો ગમે સૂત્રનો ઉપયોગ કરવો ગમે એ રીતે, પણ મારે એના માટે જરૂર પડે દળ m. કારણ કે ડેલ્ટા v મેળવવો હશે તો મારે m ડેલ્ટા v ની કિંમત જોવાની, પણ મારી પાસે m ની કિંમત હાલ રકમમાં કે લખીને આપેલી નથી. પણ જો દળ કોનું લેવાનું થાય તો m એટલે કણનું દળ. કણ તરીકે ઇલેક્ટ્રોન છે, અને આપણે આગળ ભણી ગયા છે કે ઇલેક્ટ્રોનનું દળ ફિક્સ હોય, ક્યારે બદલાય નહીં. તો અહીંયા m એટલે કોનું દળ લેશું તો કણ તરીકે હાલ ઇલેક્ટ્રોન છે, તો એનું દળ 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ જેટલું હોય. તો હવે આપણી પાસે સૂત્ર માટે જરૂરી બધી જ વસ્તુઓ છે એ આવી ગયેલી છે. તો હવે મારે શું કરવાનું છે, તો સૂત્ર તો મુખ્ય કયું હતું તો ડેલ્ટા x ડેલ્ટા p greater than equal to h/4π. ચાલો, મારી પાસે m અને v ની કિંમત છે, એટલે હું સૂત્રને કેમાં ફેરવશું તો ડેલ્ટા x ડેલ્ટા p. હવે જો જ્યારે ગણતરી કરતા હોય, અને સૂત્ર બીજી વાર લખવાનું રીઝન એટલું છે કે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે તમારે greater than equal to નો દર્શાવવા હોય અને equal to દર્શાવો તો પણ ચાલે. એટલે અહીંયા તમે ખાલી બરાબર લખશો તો પણ સાચું થાય. તો આ ડેલ્ટા p ની જગ્યાએ મારે શું મૂકવાનું થાય તો કે m ડેલ્ટા v h/4π. ચાલો, જરૂર કોની છે ડેલ્ટા v ની, તો સૂત્રને હું રૂપાંતર કરું છું ડેલ્ટા v ની અંદર. તો ડેલ્ટા v બરાબર શું લખાય h/4π m ડેલ્ટા x. તમને ડેલ્ટા v બરાબર કંઈક આવું મળ્યું. તો હવે આપણે શું કરવાનું છે તો કે ડેલ્ટા v ની કિંમત છે એ મેળવવાની છે. તો ડેલ્ટા v ની કિંમત મેળવવા માટે બાકી રહેતા બધાની કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ. તો ડેલ્ટા v બરાબર શું લખાય તો h ની કિંમત છે આપણી પાસે 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત
જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં, ચાલો 4 હતા એમના ગુણ્યા પાઈ બરાબર તમને ખબર છે 3.14 હોય, m ની કિંમત ખબર છે કેટલી 9.11 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત જૂલ કિલોગ્રામ. ચાલો હવે ગુણ્યા કોની કે ડેલ્ટા x ની કિંમત તમારી પાસે છે 0.1 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત મીટર. આવી તમને કિંમત મળી. તો હવે મારે ખાલી આનું શું આપવાનું છે, સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ માટે જોઈએ તો 6.626 ભાગ્યા કેટલા 4, પછી ભાગ્યા 3.14, પછી ભાગ્યા 9.11 અને પછી ભાગ્યા 0.1. તો આપણને મળે છે 0.5790. આન્સર શું મળે છે તો કે 0. ડેલ્ટા v બરાબર 0.5790 ગુણ્યા, ચાલો ઘાતની માથાકૂટ કરવી છે તો જો 10 ની માઈનસ 10, 10 ની માઈનસ 31 એટલે થાય માઈનસ 41. માઈનસ 41 છે એ છેદમાં છે, ઉપર જાય તો શું થાય પ્લસ 41 અને 41 માંથી માઈનસ 34 જાય એટલે તમને જો એક સ્ટેપ વધારીએ તો આવું તમને મળે કે 10 ની માઈનસ 34 ગુણ્યા 10 ની પ્લસ 41. ચાલો તો 0.5790 ગુણ્યા 10 ની પ્લસ 7 ઘાત તમને શું મળે આન્સર. હવે વાત રહી આપણી એકમ. તો જો એકમ માટે મેં કીધું છે, હું તો ખાલી રફમાં સમજાવવા માટે દર્શાવું છું. તો ખાલી આપણે આટલો ભાગ છે એ આપણી સમજૂતી માટે છે, એટલે દાખલાની અંદર લખવો જરૂરી નથી. પણ તમને આવું કંઈક આપ્યું છે, ઉપર જૂલ ઇન્ટુ સેકન્ડ છે, નીચે તમને કિલોગ્રામ આપેલું છે. તો કિલોગ્રામ બરાબર શું લખાય જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર અપોન મીટર સ્ક્વેર અને ગુણ્યા તમારી પાસે ઓલરેડી મીટર તો છે જ. તો હવે જો કઈ વસ્તુ ક્યાંથી તો કે અહીંયાથી જૂલ કેન્સલ થાય. જો આ બંને એકબીજાના કેવા છેદ અને અંશમાં, એટલે અહીંયાથી મીટર અને અહીંયાથી 1 મીટર. આ બંને એકબીજાના છેદ અને અંશમાં, એટલે અહીંયાથી સેકન્ડ અહીંયાથી સેકન્ડ. તો તમારી પાસે વધ્યું શું તો કે મીટર છે એ છેદમાં છે, છેદનો છેદ જાય અંશમાં. એટલે હવે તમારી પાસે ફક્ત આટલું વધ્યું કે મીટરના છેદમાં સેકન્ડ. તો આનો એકમ શું થાય મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ અથવા મીટરના છેદમાં સેકન્ડ, તમે એવું લખી શકો છો. તો હું એક પોઈન્ટ ડાબી બાજુ જમણી બાજુ ખસું તો ઘાતમાં શું થવાનો ઘટાડો. તો 5.790 ગુણ્યા, હવે ઘટાડો પણ જો અહીંયા પ્લસ ચાર્જ છે એટલે ઘટાડો એટલે 6 નાના કહેવાય. દર વખતે આપણે શું કરતા હતા માઈનસ ચાર્જ હોય એટલે જમણી બાજુ ખસી એટલે ઘાતની અંદર ઘટાડો કરીએ, પણ માઈનસ 9 હોય તો એમાં ઘટાડો કરીએ તો -10 કે -11 કે -12 થતા. પણ હવે આની અંદર પ્લસ ચાર્જ છે એટલે સંખ્યામાં શું થવાનું ઘટાડો. એકમ શું મળશે તો કે મીટર પ્રતિ સેકન્ડ. આ આપણને ડેલ્ટા v બરાબર મળ્યો. તો આ હતો કોયડા નંબર 2.15. તો આપણને ડેલ્ટા v એટલેના વેગની અંદર આપણને આટલી અનિશ્ચિતતા જોવા મળે છે. તો હવે આપણે ચર્ચા કરવી છે કોયડા નંબર 2.16 કે જેની રકમ તમને કઈ થોડી એવી અલગ આપેલી છે. તો એવા સમયે તમે જો ઉતાવળ કરશો તો સૂત્ર ભલે આવડતું હોય, રકમ પરથી ડેટા બનાવતા પણ ભલે આવડતું હોય કે ભાઈ કઈ કિંમત કોની છે, પણ એની અંદર થોડોક એવો ફેરફાર કરવાનો થશે જે આપણે હાલ અહીંયા ચર્ચા કરીએ. એટલે એના જેવા તમને કોઈ પણ દાખલા આપવામાં આવે તો ભવિષ્યમાં ક્યારે તકલીફ પડે નહીં. એટલે ખાસ આપણે એ બાબતને ધ્યાનમાં લેશું જે થોડોક એવો ફેરફાર છે. એ સૂત્રની અંદર કોઈ ફેરફાર નથી, પણ
એની અંદર જે કિંમત તમે મૂકો છો એ કિંમતમાં કંઈક તમારે પહેલા ફેરફાર કરવાનો છે. એટલે જોઈએ કોયડા નંબર 2.15 હતો, હવે જોઈએ 2.16. ચાલો એની રકમ આપણે લખી દઈએ એટલે જેથી કરીને આપણે ડેટા બનાવવાની સરળતા રહે. તો રકમ કંઈક આવી છે, એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે અને તેનો વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. જો તેનો વેગ 2% ની ચોકસાઈથી માપી શકાય તો તેના સ્થાનના માપનમાં અથવા માપનની ચોકસાઈ ગણો. તો જો રકમની અંદર થોડો એવો ફેરફાર શું છે એ જોઈએ. તો પહેલા તો આપણે આપેલું છે એ પ્રમાણે ડેટા તૈયાર કરી નાખીએ એટલે આપણો પ્રશ્ન છે એ હલ થઈ જાય. તો એક ગોલ્ફના દડાનું દળ એટલે m આપેલું છે કે આપણને m ની કિંમત આપેલી છે કે m બરાબર 40 ગ્રામ. જો તમને જે કિંમત આપી છે એ ગ્રામમાં આપેલી છે એટલે તમારે આપેલી કિંમત છે એને પહેલા તો કેમાં ફેરવવી પડે તો કે કિલોગ્રામમાં ફેરવવી પડે, કારણ કે આપણે બીજા એકમો વાપરશું. કેવા વાપરશું? મોટા. તો 40 ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવું તો 10 ની -3 ઘાત વડે શું કરવા પડે? ગુણવા પડે. કારણ કે સાદું સિમ્પલ તમને ખબર છે કે 1 કિલો બરાબર 1000 ગ્રામ. તો તમે એનું ઊંધું કરી શકો કે 1 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ. જો આમાં ખબર પડતી હોય તો આવું આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ કહેવાય. તો 1 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય? એટલે એવું થયું ને 1/1000 એટલે 10 ની 1/10 ની 3 ઘાત. એને ઉપર લઈ જઈએ તો 10 ની કેવી થાય? -3 ઘાત થાય. બરોબર છે. તો આપણને m ની કિંમત આપી છે આપણે કેમાં ફેરવી? કિલોગ્રામ. એક આ વસ્તુ ધ્યાનમાં લેવાની હતી. બાકી 40 આપેલા છે એમના મૂકી દેશો તો જવાબમાં કંઈક ભૂલ આવશે. ચાલો હવે જોઈએ તો તમને એવું કીધું તેનો વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે એટલે તમને વેગ v એટલે ડેલ્ટા v ની અંદર રહેલી અનિશ્ચિતતા 45 મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે. પણ જો શું કીધું? જો તેનો વેગ 2% ની ચોકસાઈથી માપી શકાય એટલે તમને અનિશ્ચિતતા આપેલી છે 45%. તમે 2% ની ચોકસાઈથી માપો ત્યારે એનો વેગ કેટલો થાય એનો આપણે ગણતરી કરવી પડે. એટલે વેગમાં અનિશ્ચિતતા વેગના માપનમાં અનિશ્ચિતતા આપણને કેટલા ટકા આપેલી છે? 2% છે. એનો મતલબ તમે જે વેગ માપ્યો 45 મીટર પ્રતિ સેકન્ડ એની અંદર કેટલી અનિશ્ચિતતા છે? તો કે 2% જેટલી અનિશ્ચિતતા છે. તો પરફેક્ટ વેગ મારે માપવો હોય તો આવું લખી શકાય કે 100 હોય ત્યારે 2% જેટલી અનિશ્ચિતતા. તો વેગ કેટલો છે? તો કે 45 છે ત્યારે એટલી. એટલે આપણને ડેલ્ટા v
બરાબર શું મળવાનું તો કે 2 ગુણ્યા 45 છેદમાં 100 આવું કંઈક આપણને મળે. તો એના માટે જોઈએ તો 2 ગુણ્યા 45 ભાગ્યા 100 કરીએ એટલે 0.9 એટલે આપણને ડેલ્ટા V બરાબર 0.9 મીટર પ્રતિ સેકન્ડ તમને વેગ મળે છે. કારણ કે એની અંદર તમને અનિશ્ચિતતા કઈ દીધી કેટલી મળે છે હોય એની કરતા 2% જેટલો ફેરફાર જોવા મળે છે. તો એ ફેરફાર જ આપણે આની અંદર ઉમેરી દીધો. ભાઈ 100 એ મીટર પ્રતિ સેકન્ડની કારણ કે ટકા હંમેશા ક્યાં હોય 100 એ હોય. તો 100 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ હોય એટલે વેગ હોય ત્યારે 2% જેટલી અનિશ્ચિતતા મળે છે. તો આપણી પાસે જો 45 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે ત્યારે તેની અનિશ્ચિતતા કેટલી હોય. એટલે હવે આપણને ડેલ્ટા V મળ્યો કેવો મળ્યો ચોક્કસ. એટલે ખાસ ધ્યાન રાખશું આપણે કે જ્યારે રકમની અંદર તમને કોઈ પણ વેગની અનિશ્ચિતતા આપેલી હોય, સ્થાનની 2% અનિશ્ચિતતા તમને આપી દીધી હોય એટલે પર્સન્ટેજમાં આપેલા હોય, આની જગ્યાએ સ્થાન આપેલું હોત તો તમારે સ્થાનને પણ આવી રીતે ફેરવવા પડે. એટલે ખાસ જો તમે ડેલ્ટા V ની જગ્યાએ 45 મીટર પ્રતિ સેકન્ડ કિંમત મૂકી દેશો તો તમારો દાખલાનો આન્સર છે ખોટો આવશે. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. અને આમાં તમને વારંવાર એટલા માટે કહું છું કે આના દાખલા ઘણા બધા JEE ની અંદર પૂછાય છે એટલે આપણે ધ્યાનમાં લેશું. તો હવે આપણે મેળવવાનું શું છે તો આપણને કીધું છે સ્થાનમાં રહેલી ચોકસાઈ છે એ ગણો. એટલે આપણી પાસે ડેલ્ટા x બરાબર શું થાય માંગેલું છે. તો હવે તો આપણી પાસે m ની કિંમત છે, v ની કિંમત છે. જો દાખલાની અંદર તમે બરાબર લખી શકો છો અને નો લખો અને આપેલું છે કે ભાઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઈ લખો તો પણ સાચું, એનો કોઈ ફેર પડવાનો નથી. તો ડેલ્ટા x m ડેલ્ટા v બરાબર h/4π આવું આપણને સૂત્ર આપેલું છે અને જે આપણે આગળ ભણી ગયા. કાઈ કરવાનું નથી, ફક્ત ડેલ્ટા x ની જરૂર છે, બાકી બધું મટીરીયલ બરાબરની પેલી બાજુ લઈ જઈએ એટલે આપણને મળે 4π m ડેલ્ટા v. ચાલો તો h બરાબર 6.626 ગુણ્યા 10⁻34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ. ચાલો 4 ગુણ્યા પાઈ બરાબર 3.14 m બરાબર તો કે ભાઈ આ વખતે ઇલેક્ટ્રોન નથી એટલે ગમે ત્યારે ઇલેક્ટ્રોન દર મૂકી નહીં દેવાનું. કેટલું આપ્યું છે તો કે 40 ગુણ્યા 10⁻³ ઘાત એટલે 40 ગુણ્યા 10⁻³ ઘાત પણ કિલોગ્રામમાં વેગ મળ્યો છે. કેમાં તો કે મીટર પ્રતિ સેકન્ડ પણ કેટલા તો કે 0.9 મીટર પ્રતિ સેકન્ડ. આટલો આપણને શું મળેલો છે વેગ મળેલો છે. તો હવે મારે ખાલી શું કરવાનું છે ગુણાકાર ભાગાકાર કરવાનો છે. તો જો ગુણાકાર ભાગાકાર કરીએ તો શું મળે છે 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 40 ભાગ્યા 0.9 એટલે આપણને આન્સર મળે છે 0.014. આન્સર શું મળે છે 0.014 0.014 ચાલો ગુણ્યા હવે 10⁻³ ઘાત છે ખાલી ઉપર જાય તો +3 અને 34 માંથી આપણે 3 કાઢવાના છે એટલે વધે 31 એટલે 10⁻31 ઘાત વધે. હવે વાત રહી કોની એકમની કે ભાઈ આનો ડેલ્ટા x છે તેનો એકમ શું લખવાનો થશે. તો જોઈએ કે અહીંયાથી 1 સેકન્ડ છે ક્યાં જવાના ઉપર તો 1 સેકન્ડ છે ઉપર જાય એટલે સેકન્ડ સ્ક્વેર બને. સેકન્ડ સ્ક્વેર બને એટલે હવે તમારી પાસે કિલોગ્રામ માટે એકમ શું હતો તો કે જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર અપોન મીટર સ્ક્વેર એટલે એકમ વાળો પાછો અહીંયા હું દર્શાવું છું. તો જો વધે છે શું ખાલી એટલું આપણે જોવાનું
છે તો જૂલ ઇન્ટુ સેકન્ડ, અહીંયા કિલોગ્રામ બરાબર જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર અપોન મીટર સ્ક્વેર અને અહીંયા ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. ચાલો અહીંયાથી મીટર કેન્સલ થયા, અહીંયાથી સેકન્ડ કેન્સલ, જૂલ ઇન્ટુ જૂલ કેન્સલ, બરાબર છે. ને અહીંયાથી પણ સેકન્ડ સ્ક્વેર કેન્સલ થઈ જવાના એટલે આન્સર તમને મીટર ની અંદર મળશે. તો ડેલ્ટા x બરાબર તમને આટલા મીટર મળ્યા. ચાલો હું બે પોઈન્ટ ડેલ્ટા x બરાબર 1 અને 2 પોઈન્ટ જમણી બાજુ મૂકશું તો ઘાતમાં શું થવાનો ઘટાડો. તો 1.465 ગુણ્યા કેટલા પોઈન્ટ થઈશા 2, તો 2 નો ઘટાડો એટલે શું લખી શકાય તો કે ભાઈ 10 ની -29 મીટર. તો આ તમને શું મળ્યું ડેલ્ટા ઘાતમાં આપણે શું કરવાનો છે ઘટાડો એટલે માઈનસ નિશાની છે એટલે 2 પોઈન્ટ નો ઘટાડો એટલે શું થવાના 33. જો આવી ભૂલ થાય નહીં ખાસ ધ્યાનમાં લેવાનું. એટલે છેલ્લે દાખલો ગણી ગયા પછી એક વખત શાંતિથી જોઈ લેવાનું કે ઘાત ઘટાડવામાં વધારવામાં કે ફેરફાર કર્યો નથી ને. તો આ આપણું હતું બોર્ડ નંબર 2 અને કોયડા નંબર તમારો 2.16. હવે આપણે આવા ઘણા બધા ઉદાહરણો છે જે ડબલ યુનિટમાં તો ભણશું, પણ તમારી બુકની અંદર સ્વાધ્યાયની અંદર આવા દાખલા આપેલા હોય તો તમે જાતે ટ્રાય કરજો. એટલે એટલા દાખલાઓ છે તમારી રીતે તમને જાતે પણ એક્ઝામની અંદર આવડે એટલે કઈ પ્રશ્ન આગળ રહે નહીં. તો હવે જે છે એ આગળના ટોપિક તરફ વધીએ કે જે સૌથી વધુ વખત જેડબલઈ નીટની અંદર પૂછવામાં આવેલો છે. એટલે એવા ટોપિકો કે જે તમારે કાઈ આગળના ટોપિકો શીખવા માટે પણ જરૂરી નથી, તમારા સિલેબસની અંદરથી કાઢી નાખેલા છે અને ક્યાંય પણ પૂછાય એવા નથી જેડબલઈ કે નીટની અંદર પણ નહીં. તો એવા ટોપિકને આપણે હાલ પૂરતા જે છે એ સ્કીપ કરી દેશું, બરાબર છે, કે જેનો કોઈ જ ઉપયોગ નથી એટલા માટે. એ જેડબલઈ નીટમાં પણ નહીં આવે અને તમારી જે એક્ઝામ છે બોર્ડની એની અંદર પણ એનો સમાવેશ કરેલો નહીં. તો ચાલો હવે આપણે અત્યાર સુધીની માથાકૂટ કરી. એમાં અત્યાર સુધી આપણે કેટલું ભણ્યા કે એક પરમાણુ હોય એનું વિભાજન થાય એટલે તમને શું મળે તો કે ભાઈ આવા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા કણો મળે. એ મળ્યા પછી એને ગોઠવવા માટેના ઘણા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા પણ બધા કેવા રહ્યા નિષ્ફળ. છેલ્લે બોહર નામનો વૈજ્ઞાનિક આવ્યો. બોહરે પણ શું કરેલું કે અમુક હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોનની અભિધારણાઓ આપેલી ભાઈ આવી રીતે છે એ કક્ષાની અંદર આવી રીતે એક કક્ષાની અંદર ગતિ કરી શકે ભાઈ એનું કોણીય વેગમાન આટલું હોય તો એને આવી રીતે દર્શાવી શકાય. આ બધી બાબતો હતી પણ એમ છતાં એ અમુક બાબતો છે એ સમજાવી શકતો નહોતો કે ઇલેક્ટ્રોન છે એ કક્ષાની અંદર છે પણ કઈ જગ્યાએ છે, બરોબર, એનું બંધારણ કેવું છે એટલે કેવા પ્રકારે ગતિ કરે છે, એ બીજા સાથે કેમ સંયોજાઈ શકે છે. આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત દ્વારા પણ તમે એવું સમજાવી શક્યા નથી. તો એના માટેનો છેલ્લો નિયમ અથવા છેલ્લું ઉપાય કે ક્વોન્ટમ અંક એટલે કે ઇલેક્ટ્રોનની ચોક્કસ ગોઠવણી માટેના નિયમો કે ઇલેક્ટ્રોન છે એ આવી રીતે ગોઠવાયેલો હોય, એ આવી રીતે જે ભ્રમણ કરે છે તેનું ભ્રમણની દિશા આવા પ્રકારની હોય, આ કક્ષાની અંદર આટલા જ ઇલેક્ટ્રોન હોય, એ બધું તમે કોના આધારે કહી શકો તો કે ક્વોન્ટમ અંકના આધારે કહી શકો છો. તો હવે આપણે જે ટોપિક ચાલુ કરવાનો છે એ ટોપિકની અંદર નામ છે કક્ષા અને કક્ષક એટલે શું. પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કક્ષા કોને કહેવાય. તો કક્ષા અને કક્ષક એટલે શું અને ક્વોન્ટમ અંક એટલે શું એની વિશેની પણ આપણે પણ ચર્ચા કરવાની છે. તો પહેલા સૌપ્રથમ જોઈએ કે કક્ષા એટલે શું એની ચર્ચા કરીએ. તો પહેલા આપણે કક્ષાની વ્યાખ્યા છે
એની વ્યાખ્યા આપણે ભણશું. તો કક્ષાની વ્યાખ્યા આપણે આવી રીતે આપી શકાય કે પરમાણુના કેન્દ્રની આસપાસનો માર્ગ કે જ્યાં વ્યાખ્યા શું આપી શકાય તો કે પરમાણુના કેન્દ્રનો આસપાસનો સમતુલ્ય માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેને શું કહેવામાં આવે તો કે કક્ષા કહે છે. અને આ કક્ષા છે એ ઇલેક્ટ્રોનનું સ્થાન, ઊર્જા અને કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર સૂચવે. આ કક્ષા છે એ શું દર્શાવે તો ઇલેક્ટ્રોનનું સ્થાન, એની ઊર્જા અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી શું કરે તો કે અંતર સૂચવે છે. તો જો કેવા શું માંગે છે તો કક્ષા એટલે ખાલી તમે કેટલી વસ્તુ કહી શકો તો કે ભાઈ આ પરમાણુનું કેન્દ્ર એમાંથી આપણે આ બાજુની એક કક્ષા દર્શાવી છે. તો જો આના દ્વારા તમે ખાલી આટલું નક્કી કરી શકો કે ઇલેક્ટ્રોન છે એ આ જગ્યાએ ક્યાંક ફરતો હશે. કઈ જગ્યાએ છે કહી શકાય નહીં. હા, ઇલેક્ટ્રોન n બરાબર 1 ની અંદર હશે. બરાબર છે. બીજું તો કે ઇલેક્ટ્રોનની ઊર્જા કે ભાઈ પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હોય એની ઊર્જા, બીજી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હોય એની ઊર્જા એ તમે આગળ ભણી ગયા. ઊર્જા E બરાબર -RH * 1/n². એના આધારે તમે શું કરી શકો તો કે ઊર્જા ગણી શકો કક્ષાની આધારે. ભાઈ n બરાબર પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એની ઊર્જા આટલી, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એની ઊર્જા આટલી. બરાબર છે. તો એના આધારે તમે એક ઊર્જાની ગણતરી કરી શકો. અને બીજું શું ભાઈ એવું કે ભાઈ ઇલેક્ટ્રોન n બરાબર બીજી કક્ષામાં છે તો કેન્દ્રથી એ ઇલેક્ટ્રોન શું કરી શકો તો કે તમે અંતર છે એ સૂચવી શકો છો. પણ એટલે આ કેના જેવી વાત થઈ તો આપણે સૂર્યમંડળની વાત કરીએ તો સૂર્યમંડળની અંદર આપણે કહીએ છીએ કે આ બુધ ગ્રહની કક્ષા આવા પ્રકારની છે. પૃથ્વી છે આ કક્ષામાં પરિભ્રમણ કરે, મંગળ છે એ આ કક્ષાની અંદર પરિભ્રમણ કરે. તો તમે એ કક્ષાના આધારે શું નક્કી કરી શકો કે બુધ છે ને એ તમને આટલા પટ્ટાની અંદર ક્યાંક જોવા મળે. જો તમે ચોક્કસ સ્થાન નથી કહી શકતા કે ભાઈ કક્ષા એટલે આ કક્ષામાં પરિભ્રમણ કરે તો કે બુધ કઈ જગ્યાએ ફિક્સ ન હોય, બુધ છે આ જગ્યાએ જ મળે. ભાઈ સૂર્યની ડાબી બાજુએ આટલા અંતરે તમને બુધ મળશે એવું કઈ કહી શકાય નહીં. એટલે તમે એનું બુધનું સ્થાન ફિક્સ કરીએ કે ભાઈ બુધ છે ને આ પહેલી કક્ષાના ઓલાની અંદર હશે. બીજું કે તમે એની ઊર્જા નક્કી કરી શકો ભાઈ એ આટલા વેગથી શું કરતો હશે પરિભ્રમણ કરતો હશે અથવા આટલી ઊર્જા ધરાવતો હશે. અને ત્રીજું ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર એટલે તમે જો કે પૃથ્વી છે તો તમે સૂર્યથી એનું અંતર કેટલું છે એ તમે નક્કી કરી શકો. બરાબર છે. બુધ છે તો એનું સૂર્યથી અંતર કેટલું છે એ નક્કી કરી શકો. પણ હવે તમારે એ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેલો છે, વત્તા એનું કદ કેવી રીતે છે, એનું ભ્રમણની દિશા કેવી છે, અથવા એ આ કક્ષાની અંદર કક્ષા એટલે શું થયું આખો મોટો પટ્ટો. કારણ કે ત્યાં આ તો આપણે મોડલ દર્શાવ્યું છે કે લાઈનથી દર્શાવ્યું છે કે ભાઈ આ મોડલ આવા પ્રકારનું હોય એટલે ઇલેક્ટ્રોનની કક્ષા આવી રીતે હોય. પણ ઇલેક્ટ્રોનની કક્ષા એટલે n બરાબર 1 હોય તો n બરાબર 1 એટલે આટલો આખો ગાળો હોય, પટ્ટો હોય, એમાંથી તો ઇલેક્ટ્રોન કોઈ પણ જગ્યાએ હોઈ શકે કે એના માટે ફાઇનલ આ લીટી નથી કે લીટી ઉપર જ ચાલે, પણ ત્યાં ઇલેક્ટ્રોન હોઈ શકે એવી સંભાવના હોય. સમજણ પડી? તો કક્ષા દ્વારા તમે આટલું જ વસ્તુ નક્કી કરી શકો છો. તો હવે એ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ મળે અને ક્યાં છે
અને એનો કેવા આકારે છે એનું નક્કી કરવું હોય તો તમે કક્ષકના આધારે નક્કી કરી શકો. તો કક્ષક એટલે શું એની વ્યાખ્યા કરીએ. જો કક્ષા અને કક્ષક બંને અલગ વસ્તુ છે. તો હું હવે ચર્ચા કરું છું એ કક્ષકની છે. તો એની કંઈક વ્યાખ્યા આવી રીતે આપી શકાય કે પરમાણુના કેન્દ્રથી કેન્દ્રની આસપાસ માં અથવા કેન્દ્રના આસપાસના અવકાશીય વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાને શું કહેવામાં આવે તો કે કક્ષક કહે છે. અને કક્ષકથી તમે શું નક્કી કરી શકો તો તેનું કદ, આકાર અને દિગ્વિન્યાસ નક્કી કરી શકાય છે. એટલે સાદું સિમ્પલ તમે ઉદાહરણ સમજો કે તમે ગીરની અંદર સિંહ જોવા જાવ તો તમને એવું કીધું છે કે ભાઈ ગુજરાતની અંદર ગીરની અંદર શું જોવા મળે તો કે સૌથી વધારે શું જોવા મળે તો કે સિંહ જોવા મળે છે. તો તમે ખાલી એટલું નક્કી કર્યું કક્ષા નક્કી શું કરે કે ભાઈ ઇલેક્ટ્રોન છે ને n બરાબર 1 ની અંદર જોવા મળે. પણ ગીરની અંદર સિંહ જોવા મળે એટલે કે આખા ગીરમાં બધું તમને સિંહ જોવા ન મળે. તો ક્યાં મળે તો એ ચોક્કસ શું હોય સ્થાન હોય કે આટલા વિસ્તારની અંદર ચોક્કસ કદ એટલે કે આટલા ભાગની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ કક્ષકનું કામ એવું છે. સાદું સિમ્પલ ઉદાહરણ આપું. તમને કોઈ પૂછે કે તમે કઈ જગ્યાએ રહ્યો છો અને તમે કહો સુરેન્દ્રનગરમાં તો એ સુરેન્દ્રનગર છે ની કક્ષા છે કે તમારું સ્થાન દર્શાવે કે ભાઈ આ જગ્યાએ તમને મળશે. પણ હવે તમે એમ કહો તમારું પરમેનન્ટ એડ્રેસ કયું તો કે ભાઈ હું આ ટાઉનશીપમાં રહું છું એટલે એ થઈ તમારી કક્ષક કે આ ભાઈને ગોતવા હોય તો આ જગ્યાએ જવું પડે. અને હજી પણ આગળ આવે કક્ષક ના પણ ભાગ પડે તો એની વખતે આપણે સમજશું. પણ હાલ શું યાદ રાખશો કક્ષા એટલે સુરેન્દ્રનગર એટલે કે તમે ક્યાંમાં એરિયામાં છો અને તમે જે જગ્યા રહ્યો છો એટલે ટાઉનશીપ એને કહેવામાં આવે કે ભાઈ આ જગ્યાએ હું રહું છું તો એ તમારી કક્ષક થઈ. ત્યાં તમારી મળી આવવાની સંભાવના આખા સુરેન્દ્રનગરની સાપેક્ષે ત્યાં સંભાવના કેવી છે સૌથી વધારે. એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે જે વિસ્તારમાં સૌથી વધુ હોય એને શું કહેવામાં આવે કક્ષક કહેવામાં આવે છે. તો તમે વિચારી શકો કે સુરેન્દ્રનગરમાં આખામાં સંભાવના કરતા ટાઉનશીપમાં તમે જે જગ્યાએ રહ્યો છો એ સોસાયટી કે વિસ્તારમાં તમારી મળી આવવાની સંભાવના કેવી હોય ખૂબ જ વધુ. તો એ વિસ્તારને તમારું શું કહેવામાં આવે કક્ષક કહેવામાં આવે છે. તો હવે આપણે શું જોવું છે તો કે એનું કદ શું નક્કી કરે તો જેમ કદ નાનું એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ નજીક હશે. એટલે કક્ષકનું જેમ કદ નાનું એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો રહેવાનો સૌથી વધુ નજીક રહેવાનો. અને બીજું આકાર અને દિગ્વિન્યાસ. આકાર અને દિગ્વિન્યાસ શું નક્કી કરશે તો કે આકાર અને દિગ્વિન્યાસ ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશા અને ચોક્કસ વિસ્તારમાં મળી આવવાની સંભાવના નક્કી કરશે. એટલે આપણે જોયું કે આખા કક્ષક છે આમાં ઇલેક્ટ્રોન કોઈ પણ જગ્યાએ એટલે આકાર એટલે તમે એમ કહો કે ભાઈ ટાઉનશીપ છે તો એમાં આવા આકારનું મકાન છે અને એ આ દિગ્વિન્યાસ એટલે કે આ દિશાની અંદર છે. તો એ દિશા તરફ અને એ આકાર તરફ તમે જો વધુ આગળ વધો તો ત્યાં તમારી મળી આવવાની સંભાવના ખૂબ જ કેવી હોય વધુ. એટલે એ કક્ષકો છે એમાં આકાર અને દિગ્વિન્યાસ એ ચોક્કસ સ્થાન અને એની ચોક્કસ દિશા છે એ સૂચવે છે. તો હાલ પૂરતું આપણે યાદ શું રાખશું કક્ષા અને કક્ષક માટે
તો કક્ષા એટલે સુરેન્દ્રનગર કે જ્યાં તમને તમારું એડ્રેસ મળવાની સંભાવના ખૂબ ઓછી હોય, અને કક્ષક એટલે તમારી સોસાયટી કે જ્યાં તમારું એડ્રેસ અથવા તમે મળી આવવાની સંભાવના સુરેન્દ્રનગરની સાપેક્ષે ખૂબ જ કેવી હોય, વધારે. એટલે તમે એના આધારે એનું કદ અને ચોક્કસ આકાર અને ચોક્કસ દિશા છે નક્કી કરી શકો છો. હવે કક્ષક કેવી રીતે નક્કી કરી શકાય, કક્ષા કેવી રીતે નક્કી કરી શકાય અને એનો આકાર અને ચોક્કસ દિશા કેવી રીતે નક્કી કરી શકાય એ આપણે ક્વોન્ટમ અંકની અંદર આપણે શીખશું. તો તમે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણ્યા તો કોઈ પણ કક્ષક છે એને દર્શાવવા માટે આવી રીતે દર્શાવતા, ઇલેક્ટ્રોન રચના લખતા 1s2, બીજી ઇલેક્ટ્રોન રચના લખતા 2p6. તો આ p, આ s, આ બગડો, આ એકડો એ બધાનું કંઈક ને કંઈક મૂલ્ય હોય છે, અને કેવી રીતે મળે એ આપણે ક્વોન્ટમ અંકને આધારે નક્કી કરવાના છે કે p જ કેમ લખાય, s જ કેમ લખાય, આગળ બગડો કેમ આવે, આગળ તગડો કેમ આવે, એ બધું જ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું. એટલે કાલનો વિડિયો આપણા માટે ખૂબ જ મોસ્ટ IMP ટોપિક, કારણ કે એના સૌથી વધારે JEE રીતની અંદર પ્રશ્ન છે પૂછાવાની શક્યતા હોય છે. એટલે એ આપણે કાલે ચર્ચા કરશું. તો હવે તમારી અનુકૂળતા મુજબ મીટિંગની અંદરથી લીવ થઈ શકો છો. સ્વાધ્યાયના દાખલા તમારી રીતે જાતે ટ્રાય કરજો, જે ના સમજાય એ મને વ્યવસ્થિત રીતે પૂછી શકો છો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.